આવ્યા છે અને ખુશીના સમાચાર આવ્યા છે રાજ્યના સરકારી કર્મચારીઓ માટે। રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરાયો છે। 7મા પગાર પંચનો લાભ મેળવતા પેન્શનર્સને મળશે લાભ। राज्य सेवा અને પંચાયત સેવા મળી 4.73 લાખ પેન્શનર્સને મળશે લાભ। મોંઘવારી ભથ્થામાં વધારાની 6 માસનો તફાવત, રકમ અને એરિયર્સ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે। મુખ્યપ્રધાને આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। तो राज्य सरकारना सरकारी कर्मचारीओमां खुशीनो माहोल केम के मोंघवारी भत्थामां 4% वधारो करवामां आव्यो छे। 7मा पगार पंचनो लाभ मेळवता जे पेन्शनर्स छे तेमने आ लाभ मळशे। राज्य सेवा अने पंचायत सेवाना मळीने कुल 4.73 लाख पेन्शनर्सने लाभ मळशे। मोंघवारी भत्थामां वधारानी 6 मासनो तफावत छे। रकम અને એરિયર્સ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે। એટલે અત્યાર સુધીની જે રકમ ભેગી થઈ છે એ એરિયર સ્વરૂપે 3 હપ્તામાં પગાર તરીકે આપી દેવામાં આવશે। મુખ્યપ્રધાને આ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે રાજ્યના સરકારી કર્મચારીઓ માટે। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, બિલકુલ મહત્વપૂર્ણ નિર્ણય સરકારના કર્મચારીઓ માટે કહેવામાં આવી શકે છે। જે મોંઘવારી ભથ્થું છે જાન્યુઆરી 2024 થી 4%નો જે વધારો છે તે જાહેર કરવામાં આવ્યો। પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સેવા, પંચાયત સેવાના તેમજ અન્ય કર્મચારી મળીને કુલ 4.1 લાખ જેટલા કર્મચારીઓ છે તેમને લાભ છે તે મળશે। તેની સાથે જ વાત કરવામાં આવે તો 4.77 લાખ પેન્શનર્સ છે તેમને પણ આ લાભ તે મળશે। મોંઘવારી ભથ્થામાં વધારા 6 માસના જે રકમ છે તે ચૂકવવામાં આવશે। 3 હપ્તા પગાર સાથે ચૂકવવામાં આવશે। મહત્વની જે જાહેરાત છે તે કરવામાં આવી છે। તેની સાથે જ વાત કરવામાં આવે તો જાન્યુઆરી ફેબ્રુઆરીની જે છે તે જુલાઈના પગાર સાથે ચૂકવવામાં આવશે, જ્યારે માર્ચ એપ્રિલની જે રકમ છે તે ઓગસ્ટના પગાર ભથ્થા સાથે ચૂકવવામાં આવશે। અને આજે તમામ જાહેરાત આવી છે તેમાં રાજ્ય સરકારને એરિયર્સ વચ્ચે કુલ મળીને 1129.51 કરોડની જે ચૂકવણી છે તે સરકાર છે તે કર્મચારીઓને કરશે। बिल्कुल किंजल, आभार समग्र माहिती बदल। तो मुख्यप्रधान भूपेन्द्र पटेलનો આ મહત્વપૂર્ણ નિર્ણય કે જ્યાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરવામાં આવ્યો છે, પરંતુ 7મા પગાર પંચનો જે લાભ મેળવી રહ્યા છે પેન્શનર્સ એમના માટે આ વધારો છે। 4.73 લાખ પેન્શનર્સને લાભ મળશે। રાજ્ય સેવા અને પંચાયત સેવાના મળીને 4.73 લાખ પેન્શનર્સને આ લાભ મળી રહેશે।